કેનેડાની અંદર અગર જોબ ઓફર તમારા પાસે છે તો તમે પીઆર અપ્લાય કરી શકો. અગર તમારી પાસે કેનેડાનો વર્ક એક્સપિરિયન્સ છે તો તમે પીઆર અપ્લાય કરી શકો. એલિજિબિલિટીની તમે વાત કરો છો તો કોને એકચ્યુઅલમાં મળી શકે? તો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એકલું ઓક્યુપેશનનું ટાઈપ કે લેવલ નહીં, આની સાથે તમે શું કામ કરો છો, વોટ આર યોર એક્ઝેક્ટ રોલ્સ, એ તમને ટીયરથી મળે. જોડે તમારું ડોક્યુમેન્ટેશન ફાઇલિંગ પ્રોપર હોય, જે કેટેગરીમાં એલિજિબલ થયા એમાં આગળ તમને સિલેક્શન આવે, આ બધાથી તમારા પીઆરના સ્ટેપ્સ ક્લિયર થતા હોય છે. કેનેડાને હવે લોકો જોતા જ નથી અથવા તો પીઆર આપવા જ નથી, આ વાતમાં કોઈ સત્યતા છે ખરા? અચ્છા, તમે પોઈન્ટ્સની આપણે વાત કરી રહ્યા છીએ તો પોઈન્ટ્સ વધારવા માટે શું કરવું જોઈએ? એકલું ઇંગ્લિશ લેંગ્વેજ હતું અત્યાર સુધી, IELTS એક જ નામ બધા સાંભળતા હતા. Yes. હવે લોકો આની સાથે TEF ને TCF પણ લાવ્યા છે. એ એક્ઝામિનેશન બોડી છે જે તમારું ફ્રેન્ચ લેંગ્વેજનું લેવલ આપે છે તમને. ફ્રેન્ચ એક્ઝામિનેશન એડ કરવાથી તમારા પોઈન્ટ્સ એડ ઓન થાય છે. હવે આ બધાથી અલગ પ્રશ્ન કે કોઈ વ્યક્તિ વર્ક પરમિટ માટે એપ્લાય કરે છે તો એને પહેલું તો એ સાબિત કરવું પડે કે એને એ પાછો તો આવશે, પણ તો હવે એને પીઆર માટે બી એપ્લાય કરવાનું છે તો જસ્ટિફાઈ કેવી રીતના કરશે? ઘણા બધા લોકોને તમે વિઝા પણ અપાવેલા છે. અત્યાર સુધી તમે એવો કોઈ કેસ જોયેલો છે કે જેમાં તરત જ કેનેડાએ ડાયરેક્ટ એને વિઝા આપી દીધા હોય, પીઆર આપી દીધા હોય? Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Vides and my name is Karan Chadhotra. હવે જેટલા પણ લોકો કેનેડા જાય છે એમાંથી મોટા ભાગના લોકોનું સપનું હોય છે કે એમને પીઆર મળી જાય. ખાસ કરીને એવા લોકો કે જે લોકો ત્યાં કામના અર્થે જાય છે અને એમની ઈચ્છા છે કે કામ કરતાં કરતાં એમને પીઆર મળી જાય. પરંતુ આ એટલું ઇઝી પણ નથી. એના માટે થઈને તમને પ્રોસેસ ખબર પડવી જોઈએ, અને જો પ્રોસેસ ખબર પડી જાય તો ઇઝીલી તમને આ મળી પણ જતા હોય છે. એટલા માટે થઈને તમને પીઆર ઇઝીલી મળી જાય, એટલા માટે થઈને અમે ખાસ ગેસ્ટને બોલાવ્યા છે. અમારી સાથે છે નિરાલી પટેલ કે જેઓ 10 વર્ષથી વિઝા એક્સપર્ટનું કામ કરી રહ્યા છે. વિઝા એક્સપર્ટ તરીકે લોકોને સલાહ, આની સાથે સાથે ઘણા બધા લોકોને વિઝા, આની સાથે પીઆર પણ એમને અપાવ્યા છે. તો નિરાલી, સૌથી પહેલાં તો VTV ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે આજે ટેમ્પરરી વર્ક વિઝા હોય એની સાથે સાથે પીઆરની વાત જે કરવામાં આવે છે, શું ખરેખર આ રીતના પીઆર મળી જતા હોય છે? હવે આપણે એને થોડું ઘણું ડિફરન્શિએટ કરીએ કે તમે કયા ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા પર છો. શું તમે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં ગયા છો કે પછી વર્ક પરમિટ પર અત્યારે હાલ છો? તમે કયા સ્ટેટસ પર છો? અગર તમે સ્ટુડન્ટ છો તો તમારું ભણવાનું પતે એની પહેલાં તો રાહ જુઓ. તમારું કમ્પ્લીશન લેટર જ્યારે હાથમાં આવશે એના પછી તમે જે સ્ટેટમાં સ્ટડી કર્યું છે એની સૌથી પહેલી બેનિફિશિયરી એક સબ કેટેગરી હશે જ, જે સ્પેશિયલી સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન કરી છે. કેનેડાના અલગ અલગ સ્ટેટ્સની અલગ અલગ કેટેગરીઝ અવેલેબલ છે. આના પછી નેક્સ્ટ જઈએ કે વર્ક પરમિટ. અગર તમે આના પછી નેક્સ્ટ પર જઈએ કે તમારી પાસે વર્ક પરમિટ છે, તમે વર્કર છો, ત્યાં આગળ સ્કિલ્ડ વર્કર છો, લો લેવલ પર કામ કરો છો કે કોઈ હાયર લેવલ પર કામ કરો છો, તમારા પોતાની પાસે પણ સેમ જેમ સ્ટુડન્ટ્સ પાસે બેનિફિટ છે એવો જ છે. પીઆર તમારી માટે ખાલી ને ખાલી એક્સપ્રેસ એન્ટ્રી નહીં પણ પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામથી પણ શક્ય બને છે. કેનેડાની અંદર અગર જોબ ઓફર તમારા પાસે છે તો તમે પીઆર અપ્લાય કરી શકો. અગર તમારી પાસે કેનેડાનો વર્ક એક્સપિરિયન્સ છે તો તમે પીઆર અપ્લાય કરી શકો. અગર તમે જે સ્ટેટમાં કામ કર્યું છે એ સ્ટેટ તમને અલગથી સબ કેટેગરી આપે છે, એમાં એપ્લિકેશન નાખો છો, સ્ટેટ નોમિનેશન આપ્યા પછી તમે પીઆર અપ્લાય કરી શકો છો. સો દેર આર વેઝ કે તમે અલગ અલગ રીતે તમારી એલિજિબિલિટી ચેક કર્યા પછી પીઆર અપ્લાય કરી શકો. અચ્છા, આમાં થોડું હજુ કન્ફ્યુઝન છે કે એલિજિબિલિટીની તમે વાત કરો છો તો કોને એકચ્યુઅલમાં મળી શકે? જેમ આપણે આગળ કીધું એમ, અગર એલિજિબલ સ્ટુડન્ટ છે તો એવા કોર્સિસ કે એવી યુનિવર્સિટીઝ પહેલેથી તમારી ડેઝિગ્નેટેડ હોવી જોઈએ કે લિસ્ટેડ હોય, ગવર્મેન્ટે સામેથી એનું ઓપ્શન આપેલું હોય કે હા આટલી યુનિવર્સિટીઝમાં તમે ભણ્યા છો, આ પર્ટિક્યુલર કોર્સ છે તો એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા આ પર્ટિક્યુલર છે. એવી જ રીતે અગર તમે વર્ક એક્સપિરિયન્સ ઓલરેડી કેનેડામાં લઈ રહ્યા છો, સો વર્કર્સ માટે અલગ અલગ ઓક્યુપેશન્સની લિસ્ટ છે જેને એ લોકો NOC કોડ કહે છે, દેટ ઇઝ નેશનલ ઓક્યુપેશન કોડ. હવે આને અલગ અલગ ટિયર્સથી ઓળખાય છે. તમે કદાચ સાંભળ્યું હશે ટિયર 1, 2, 3. યસ. તો આ એક સિસ્ટમ છે કેનેડિયન ગવર્મેન્ટની જેના ઉપર એ લોકો અલગ અલગ કામના લેવલ દર્શાવે છે. સો ટિયર 0 એટલે તમે સૌથી ટોપ લેવલ પર છો કંપનીમાં, બહુ બેઝિક લેંગ્વેજમાં અગર વાત કરીએ તો. ટિયર 1, 2 એ થોડા મેનેજરિયલ, થોડા મેનેજર્સ કે સુપરવાઇઝર્સ એ બધાને ગણવામાં આવે. 4, 5 તમે એવું ગણી શકો કે એ લો લેવલ જોબ્સ છે.
હવે આ જેટલા પણ ટીયર્સ છે બધા પોતાની એલિજિબિલિટી ક્રાઇટેરિયા લઈને પીઆર અપ્લાય કરતા હોય છે. ઓકે. સો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એકલું ઓક્યુપેશનનું ટાઈપ કે લેવલ નહીં, આની સાથે તમે શું કામ કરો છો, વોટ આર યોર એક્ઝેક્ટ રોલ્સ, એ તમને ટીયરથી મળે. જોડે તમારું ડોક્યુમેન્ટેશન ફાઇલિંગ પ્રોપર હોય, જે કેટેગરીમાં એલિજિબલ થયા એમાં આગળ તમને સિલેક્શન આવે, આ બધાથી તમારા પીઆરના સ્ટેપ્સ ક્લિયર થતા હોય છે. આમાં બીજો એક પ્રશ્ન થાય છે કે હમણાં રેસિડન્સની સંખ્યામાં 20%નો કેનેડાએ ઘટાડો કર્યો, તો પછી Yes. વર્ક પરમિટમાં જે રિન્યુઅલ છે એમાં કોઈ તકલીફ પડી શકે? થોડું ઘણું સ્ટ્રિક્ટનેસ દેખવા મળી છે, બટ એઝ સચ કોઈ રૂલ્સ ચેન્જ નથી કર્યા. એલિજિબિલિટી તમારી બને છે તો તમે પીઆર અપ્લાય કરી જ શકો છો. હા, અગર એલિજિબિલિટી નથી બનતી દેન યુ કેનોટ અપ્લાય ફોર પીઆર. આમાં એક નાનો એવો પ્રશ્ન છે કે કયા લોકોને પીઆર ઇઝીલી મળી શકે અને કયા લોકોને પીઆર બિલકુલ ના મળે? બિલકુલ ના મળે એવું તો પોસિબલ નથી. ઓકે. હા, એલિજિબલ છો તો મળશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું, તો એમાં તમારું એજ, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ, તમારા લેંગ્વેજ સ્કોર્સ, આ બધા ફેક્ટર્સનું કોમ્બિનેશન હોય. કેનેડાની પીઆર સિસ્ટમ આખી એક પોઈન્ટ બેઝ સિસ્ટમ છે, જેમાં આ બધા ફેક્ટર્સના પોઈન્ટ્સ ગણાતા હોય. હવે જ્યારે એજની વાત કરો તો હરેક એજ લિમિટના એકોર્ડિંગ તમને પોઈન્ટ્સ મળે જ છે. તો કોઈકને એજમાં બેનિફિટ થતો હોય, કોઈકને એજ્યુકેશનમાં. અગર એજ્યુકેશનમાં તમે માસ્ટર્સ ભણ્યા છો તો વધારે પોઈન્ટ્સ મળશે, ડિપ્લોમા છે 2 વર્ષનું તો ઓછા પોઈન્ટ્સ મળશે, પણ મળશે. હવે કોને નહીં મળે તો એ બટ ઓબ્વિયસ છે, જે એજ્યુકેશન લેવલ 10thથી બી ઓછું છે એ એપ્લિકન્ટ એલિજિબલ જ નથી. સો એને પીઆર મળશે જ નહીં. કેમ? કારણ કે એ એલિજિબલ નથી મૂકવા માટે. એવું જ સિનેરિયો વર્ક એક્સપિરિયન્સમાં. અલગ અલગ કેટેગરીઝ એવું કહે છે કે 1 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત હોય, કે અલગ અલગ સ્ટેટ્સ એવું કહે છે કે અમને તો મિનિમમ 6 મહિનાનો એક્સપિરિયન્સ જોઈશે, કે જેની રિક્વાયરમેન્ટ હોય એના પ્રમાણે આપણને કહે છે. હવે એ ક્રાઇટેરિયા મીટઅપ ના થયો તો અગેન આપણો કન્સર્ન સેમ આવે કે એ એલિજિબલ જ નથી ફાઇલ મૂકવા. સો એની કોઈ પણ કેટેગરીથી ફાઇલ નહીં જઈ શકે. આમાં હજી એક પ્રશ્ન કે હમણાં તમે ન્યૂઝપેપરમાં ખૂબ જ સાંભળતા હશો કે કેનેડાને હવે લોકો જોતા જ નથી અથવા તો પીઆર આપવા જ નથી. આ વાતમાં કોઈ સત્યતા છે ખરા? એટલી બધી નહીં ટેકનિકલી. અગર એ લોકોએ આવા અનાઉન્સમેન્ટ કર્યા છે તો એ રિસ્ટ્રિક્શન લાવવા માટે કર્યા છે. એમને સ્કિલ્ડ વર્કર્સ વધારે જોઈએ છે, કારણ કે તમે જોડે જોડે એ પણ ન્યૂઝ જોશો કે એ લોકો ડ્રોસ કરે છે. રાઈટ. ડ્રોના અંદર સિલેક્શન્સ બી આપે છે. સો એ લોકો એમનો ફિક્સ ક્રાઇટેરિયા બાંધે છે કે અમને આવા પર્ટિક્યુલર સ્ટ્રીમના લોકો જોઈએ છે. જેમ હોટ ફેવરેટ હેલ્થ સેક્ટર તમે ગણી શકો. તો અત્યારે હાલ એકલું એક્સપ્રેસ એન્ટ્રી નહીં, જનરલ ફાઇલ એકલી નહીં, પણ હરેક સ્ટેટ અત્યારે હેલ્થકેરની ડિમાન્ડ કરી રહ્યું છે. ઓકે, મતલબ તમારી ડિગ્રીના આધારે પણ ફરક તો પડે જ છે. ડેફિનેટલી યસ. જેમ આગળ આપણે વાત કરી કે અલગ અલગ ફેક્ટર્સ, એમાં એજ આવી ગયું, એજ્યુકેશન અને વર્ક એક્સપિરિયન્સ, આની સાથે સાથે લેંગ્વેજ એક્ઝામ. સો આ બધાનું કોમ્બિનેશન થાય છે. અચ્છા, તમે પોઈન્ટ્સની આપણે વાત કરી રહ્યા છીએ તો પોઈન્ટ્સ વધારવા માટે શું કરવું જોઈએ? તમે તમારા સ્કોર્સ લેંગ્વેજ એક્ઝામના વધારી શકો. કદાચ તમારી પાસે ખાલી બેચલર્સ ડિગ્રી છે તો તમે એનાથી આગળનું સ્ટડી કરીને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કે પછી માસ્ટર્સ ડિગ્રી લઈ શકો, પીએચડી સુધી જઈ શકો. આની સાથે સાથે જેમ મેં ફર્સ્ટ કીધું લેંગ્વેજ એક્ઝામ, એમાં એડ ઓન કરો તમારું ફ્રેન્ચ એક્ઝામિનેશન, જે આજકાલ ટ્રેન્ડિંગ છે. એકલું ઇંગ્લિશ લેંગ્વેજ હતું અત્યાર સુધી, IELTS એક જ નામ બધા સાંભળતા હતા. હવે લોકો આની સાથે TEF ને TCF પણ લાવ્યા છે. એ એક્ઝામિનેશન બોડી છે જે તમારું ફ્રેન્ચ લેંગ્વેજનું લેવલ આપે છે તમને. ફ્રેન્ચ એક્ઝામિનેશન એડ કરવાથી તમારા પોઈન્ટ્સ એડ ઓન થાય છે. આની સાથે સાથે અગર કેન્ડિડેટ કેનેડાની અંદર છે તો એ લોકો COQ એક ટર્મ છે, દેટ ઇઝ ફોર સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન. આ સર્ટિફિકેટ લેવાથી એમને ડિરેક્ટ 50 પોઈન્ટ્સ એડ ઓન થાય છે એક્સપ્રેસ એન્ટ્રીના CRSમાં. આની સાથે સાથે અગર એ પર્ટિક્યુલર સ્ટેટ તમને આ એક લાઇસન્સ ઉપર બેનિફિટ આપતી હશે તો એ પણ એક એડિશનલ બેનિફિટ નોમિનેશન લેવા ગણી શકો. હવે આ બધાથી અલગ પ્રશ્ન કે કોઈ વ્યક્તિ વર્ક પરમિટ માટે એપ્લાય કરે છે તો એને પહેલું તો એ સાબિત કરવું પડે કે એને એ પાછો તો આવશે, પણ તો હવે એને PR માટે બી એપ્લાય કરવાનું છે તો જસ્ટિફાઈ કેવી રીતના કરશે? જસ્ટિફાઈ ના કરી શકે. એનું એક રીઝન છે. તમે પહેલાં માંગો છો ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ કે તમે થોડા સમય માટે ત્યાં છો. તમારે શું કરવું છે એનો આન્સર છે તમારે કામ કરવું છે. કામ કરીને તમે ડેફિનેટલી તમારી હોમ કન્ટ્રી પાછા જતા રહેશો, એ જ તમે એપ્લિકેશનમાં લખ્યું છે. સો લોફુલ રહેવું જોઈએ ફર્સ્ટ થિંગ. હા, પર્સનલી બધાનો ઇન્ટેન્શન ભલે હોય કે મારે PR લેવું છે, પણ એનું જસ્ટિફિકેશન તમે ગવર્મેન્ટને કરી શકશો તો ના, એ ના કરી શકો, એન્ડ દેટ ઇઝ અનએથિકલ. એડિશનલી એક વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો કે અગર વર્કર તરીકે તમે PR પોસિબિલિટીઝ જોઈ રહ્યા છો
તો સૌથી પહેલાં તો તમે વર્ક પરમિટના રૂલ્સને વાયોલેટ ના કરો. તમને જેટલા સમય માટે વર્કનું ઓથોરાઇઝેશન મળ્યું છે એનો યુઝ કરો. પીઆરની એલિજિબિલિટી અગર તમને થાય છે તો પીઆર અપ્લાય કરો. ડોન્ટ વેઇટ ફોર યોર વર્ક પરમિટ ટુ ગેટ એક્સપાયર્ડ. આની સાથે સાથે અગર એવું તમે માનો છો કે વર્ક પરમિટ અપ્લાય કરો એ જ વખતે તમે પીઆર અપ્લાય કરો તો વર્ક પરમિટની એપ્લિકેશનના અંદર તમે પીઆર પોસિબિલિટીઝ નહીં બતાવી શકો. પીઆરના અલગ રસ્તા છે, પીઆરની એલિજિબિલિટી અલગ છે. પીઆર અપ્લાય કરવા હોય તો એ એલિજિબિલિટી ફૂલફિલ કરવી પડશે. અચ્છા, એક ટર્મ છે LMIA, રાઈટ? આમ જોવા જઈએ તો કેનેડામાં પણ હવે બેરોજગારીનો દર વધતો જઈ રહ્યો છે. કોઈ પણ કન્ટ્રી હોય, ઇન્ડિયા હોય કે કોઈ પણ કન્ટ્રી હોય, એની પહેલી ઈચ્છા હોય કે એના જે નાગરિકો હોય એને નોકરી મળે. હા, પરંતુ કેનેડામાં પણ આ જ રીતનાની સિસ્ટમ ચાલી રહી છે. કેનેડા પણ હવે એના ઓફિસર્સ એવું જ પહેલાં પૂછી રહ્યા છે કે આપણા જે કન્ટ્રી છે એટલે કે કેનેડામાં જે લોકો વસી રહ્યા છે શું એ લાયક છે જ નહીં કે એમને નોકરી નથી આપે, કે આપણે બહારથી મંગાવવા પડી રહ્યા છે. તો એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે આ બધી વસ્તુ સ્ટ્રિક્ટ થશે ને તો આગળના સમયમાં લોકોને પીઆર તો બહુ દૂરની વાત છે, વિઝા જ નહીં મળે. આ વાતમાં તમને શું લાગે છે? LMIA ગવર્મેન્ટ તરફથી એક ટર્મ છે જેને એ લોકો લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કહે છે. દેટ મીન્સ કે ઓવરસીઝ કેન્ડિડેટ જ્યારે આવે છે તો એનાથી માર્કેટમાં શું અસર થશે. આના ઉપરાંત LMIA કમ્પલસરી છે તમારી વર્ક પરમિટ લેવા માટે એક પ્રકારની. બીજો પ્રકાર ગવર્મેન્ટ આપે છે કે તમે ઓપન વર્ક પરમિટ પર આવો છો. કોઈના સ્પાઉસ હોય, ડિપેન્ડન્ટ હોય, એ લોકો ઓપન વર્ક પરમિટ પર આવે. જ્યારે તમે LMIA લો છો દેટ મીન્સ એ તમારી વર્ક પરમિટ ક્લોઝડ વર્ક પરમિટ બને છે. તમે બંધાઈ જાઓ છો એ એમ્પ્લોયરના ત્યાં કામ કરવા માટે. એવા સંજોગોમાં એ એમ્પ્લોયર પોતે પહેલાં પરમિશન લે છે. LMIA અપ્રુવલ જ્યારે એમ્પ્લોયરને મળે તો એમને એક પ્રકારનું પરમિશન મળે છે કે લોકલ માર્કેટમાં કોઈ ના મળ્યું એટલે તમે બહારથી માણસને બોલાવો છો. આનું અપ્રુવલ એટ ધી એન્ડ ઇઝ LMIA. હવે આ આખા સિનેરિયોની ઉપર જે અફેક્ટ ચાલે છે ત્યાંની ઇકોનોમી પર કે અનએમ્પ્લોયમેન્ટ ઉપર, એમાં અગર વાત કરીએ તો પીઆરની પોસિબિલિટી નો ડાઉટ એ લોકો અલગ રીતે જોવે છે કે આગળના સમયમાં તમને પીઆર પોસિબિલિટી ઓછી થઈ જશે જસ્ટ બિકોઝ કે આ LMIAનો સિનેરિયો કે અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો વધે છે. આની સાથે સાથે એ લોકો એ પણ બહાર પાડે છે કે અમને આવા પર્ટિક્યુલર લોકો જોઈએ છે, આવી સ્કિલ્સવાળા જોઈએ છે. સો એ બે વસ્તુ થોડીક કોન્ટ્રાડિક્ટ થશે. અચ્છા, તમારી પાસે બી ઘણા બધા લોકો આવતા તો હશે ચોક્કસથી કે એકચ્યુઅલમાં અમે લોકો ત્યાં છીએ, કેનેડામાં છીએ, હવે અમારે પીઆર જોઈએ છે. હા, સૌથી પહેલાં તો તમે શું કહો છો અને શું પૂછો છો? સેમ જે આપણે આગળ વાત કરી કે કયા પરમિટ પર તમે છો, કેટલા ટાઈમથી તમે ત્યાં આગળ છો, ક્યારે ગયા, શું ભણ્યા, કે સીધું વર્ક પરમિટ પર ગયા છો તો શું કામ કરી રહ્યા છો, શું રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ છે, એની ઉપર ટીયર નક્કી થતા હોય. ટીયર ઉપર એમની એલિજિબિલિટી જોઈએ કે કયા પીઆરના રસ્તે એ વ્યક્તિ જઈ શકશે. ઓકે, સો તમને શું લાગે છે, તમે આટલા 10 વર્ષથી કામ કરી રહ્યા છો, લોકોને તમે મળેલા છો, ઘણા બધા લોકોને તમે વિઝા પણ અપાવેલા છે, અત્યાર સુધી તમે એવો કોઈ કેસ જોયેલો છે કે જેમાં તરત જ કેનેડાએ ડાયરેક્ટ એને વિઝા આપી દીધા હોય, પીઆર આપી દીધા હોય? બન્યું છે એવું અમુક કેસીસમાં. થોડા વર્ષો પહેલાં એક સિસ્ટમ હતી કે એ લોકો રાતોરાત કેટેગરી અનાઉન્સ કરતા હતા કે અગર તમે એલિજિબલ છો તો ફાઇલ મૂકો, અમે અમને યોગ્ય લાગશે તો ઇન્વિટેશન તરત આપીશું. ઇન્વિટેશન આવી બી ગયું, નોમિનેશન પણ આવી ગયું તરત જ, અને વિધિન ફ્યુ ડેઝ પરમનન્ટ રેસિડન્સ અપ્રૂવ થઈ ગયું. And luckily that client is now inside Canada. He has become citizen and he is into a great level. અચ્છા, આમ દેખાઈ રહ્યું છે એટલું અઘરું તો નથી લાગી રહ્યું, કારણ કે જે રીતના તમે કહી રહ્યા છો કે પહેલાં આવું હતું તો હવેની જે સિસ્ટમ બની છે એમાં તમે ડિફરન્સ જોઈ રહ્યા છો? ટોટલી હા, કારણ કે હવે સ્ટ્રિક્ટનેસ દેખાય છે. જેમ મેં એક્ઝામ્પલ આપ્યો એમ કે પહેલાં કેટેગરી ખુલતી હતી, હવે એવી કેટેગરીઝ ખુલતી નથી. ઘણા એવા સ્ટેટ્સ છે જે પહેલાં ઇઝીલી કેન્ડિડેટને બોલાવતા હતા, હવે કેન્ડિડેટ્સ માટે એ પર્ટિક્યુલર સ્ટેટ્સ બંધ થઈ ગયા છે. એક એક્ઝામ્પલ લઈએ તો સસ્કેચવાન એવો હોટ ફેવરેટ સ્ટેટ હતો કે 2 વર્ષ પહેલાં તમે એને અઝ્યુમ કરો કોને ફાઇલ મૂકવી છે તો પહેલું વર્ડ આવે કોઈ બી એપ્લિકન્ટને મૂકવી હશે, એમના નામ ઉપર હશે SINPમાં, સસ્કેચવાન ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ. કેમ? કારણ કે એ ખાલી CLB 4 ઉપર ફાઇલ લેતું હતું. દેટ મીન્સ ખાલી 4.5 બેન્ડ કે 5 બેન્ડ તમારી પાસે છે, એક્સપિરિયન્સ સારો એવો છે તમારી પાસે, 10 વર્ષનો અંદાજિત લઈ લો, તમારો એજ ક્રાઇટેરિયા 40ની અંદર છે, આની ઉપર તમારી પાસે માસ્ટર્સ ડિગ્રી છે. સો આવી ફાઇલ સસ્કેચવાનની અંદર એન્ટર થઈ શકતી હતી. એ સ્ટેટ એને સામેથી બોલાવતું હતું.
હવે સસ્કેચવાને લાસ્ટ ટુ લાસ્ટ યરથી ફાઇલ્સ લેવાનું બંધ કરી દીધું છે. સો એક મોટામાં મોટો ઓપન સ્ટેટ હતો જે બધાના રસ્તામાંથી નીકળી ગયો. બીજા બધા જેટલા પણ કેનેડાના સ્ટેટ્સ છે અત્યારે હાલ એવું ડિમાન્ડ કરે છે કે અથવા તો તમારા પાસે એમ્પ્લોયમેન્ટ ઓફર હોવી જોઈએ, જોબ ઓફર હોવી જોઈએ, નહીં તો પછી અમને તમારી ફાઇલ મૂકેલી હશે ફેડરલમાં એ ગમશે અને અમે તમને ઇન્વાઇટ કરીશું નોટિફિકેશન ઓફ ઇન્ટરેસ્ટ મોકલીને, ત્યારે તમે અમને અપ્લાય કરજો. સો આનાથી એવું દેખાય કે એ લોકોએ ઘણું બધું સ્ટ્રિક્ટ કર્યું છે, બેરિયર્સ મૂકી દીધા છે કે એમને ફિક્સ આવા જ જોઈએ છે લોકો. સો કેનેડાએ ઘણા બધા રૂલ્સ ચેન્જ કર્યા, એની અંદર એક ફ્લેગ પોલિંગનો જે રૂલ્સ હતો એને બી બદલી નાખ્યું છે, હવે બંધ થઈ ગયું છે. પરંતુ હવે ત્યાં હોય તમે કેનેડાની અંદર તો હવે એવા કેવા સેફ તમને વિકલ્પ દેખાઈ રહ્યા છે, ઓપ્શન્સ દેખાઈ રહ્યા છે કે જે સારા છે, તમને એવું લાગતું હોય? સૌથી મોટામાં મોટો એપ્લિકેશન હવે ઇઝ ઓનલાઈન એપ્લિકેશન. પહેલાં તમે ફિઝિકલી ત્યાં જઈને બોર્ડર પર તમારી ફાઇલ સબમિટ કરતા હતા, ઘણા બધા ટેમ્પરરી રેસિડન્સે કરી પણ છે. હવે તમને ઓપ્શન મળે છે કે તમે ઓનલાઈન જ અપ્લાય કરો, જે બધા માટે કોમન રૂલ છે. ચાહે તમે કેનેડાની અંદર હો કે બહાર હો, તમારી એલિજિબિલિટી પ્રમાણે ડોક્યુમેન્ટ્સ આપો, તમારી ફાઇલ બનાવો, તમારા એમ્પ્લોયમેન્ટ પેપર્સ આ તે બધું મૂકો, જોબ ઓફર જેન્યુઇન છે, LMIS છે, એ બધા સાથે ફાઇલ તૈયાર કરીને PR સબમિટ કરો. સિસ્ટમ ફોર યુ ઇઝ ઓનલાઈન. બધાથી પણ અલગ પ્રશ્ન કે જો કોઈ વ્યક્તિ ત્યાં ભણવા માટે જાય છે, ખાસ કરીને એની ઈચ્છા છે કે હવે વર્ક પરમિટ મેળવીને કામ કરે, પણ પહેલો પ્રશ્ન એ કે એને વર્ક પરમિટ મળશે કે નહીં મળે, અને બીજું કે અગર મળશે તો એ કામ કરી શકશે કે નહીં. ઓકે, તમારું ભણવાનું પતી ગયું છે, તમારી પાસે કમ્પ્લીશન લેટર આવી ગયો છે તમારા કોર્સનો. એ કોર્સ કમ્પ્લીશન લેટર લઈને તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ અપ્લાય કરી શકો, અગર તમારી યુનિવર્સિટી અને કોર્સ એલિજિબલ છે એ અપ્લાય કરવા માટે તો જ. અગર એલિજિબલ નથી તો તમે અપ્લાય નહીં કરી શકો. તમે એલિજિબિલિટી પ્રમાણે PGWP એપ્લિકેશન નાખી દીધી, સબમિશન પછી તમને વર્ક ઓથોરાઇઝેશન લેટર અગર ગવર્મેન્ટ આપે છે, તમે સબમિશન પતાવી દીધું, તમારું વર્ક ઓથોરાઇઝેશન લેટર હાથમાં આવી ગયો. એ લેટરની અંદર તમને કામ કરવાની લિમિટની ડેટ લખી હશે. સાથે સાથે તમે પોતે અત્યારે હાલ મેન્ટેન્ડ સ્ટેટસ પર છો, જે એપ્લિકેશન સબમિટ કર્યા પછી હરેક એપ્લિકન્ટ હોય. સો આ મેન્ટેન સ્ટેટસ પર તમારા કામની ઓથોરિટી નક્કી કરશે આ વર્ક ઓથોરાઇઝેશન લેટર. અગર PGWP અપ્રૂવ થઈ ગયું છે તો ડેફિનેટલી ફૂલ ટાઈમ કામ કરવાની પરમિશન મળી ગઈ ગવર્મેન્ટ સાઇડથી. ઇન કેસ તમારું કોઈ પણ વર્ક પરમિટ અગર નેગેટિવ રિઝલ્ટ લઈને આવે છે, ચાહે PGWP હોય કે કોઈ બી બીજું વર્ક પરમિટ, તો તમારે ઇમિડિયેટલી કામ બંધ કરવું પડશે અગર કેનેડાની અંદર છો તો. હવે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં છું તમને કે આમ જોવા જાય તો તમે બહુ જ સરસ રીતે આખું સમજાવી દીધું છે, પરંતુ એક એવી સલાહ, એક સજેશન કે જે લોકોને આગળના સમયમાં PR જોઈએ છે, ત્યાં છે ટેમ્પરરી વિઝા ઉપર, તમે એવી કઈ ગોલ્ડન સલાહ આપશો કે જે આગળના સમયમાં એમને કામ આવશે? ટાઈમ વેસ્ટ કર્યા વગર સૌથી પહેલાં તો એલિજિબિલિટી ચેક કરી લો, તમારા PRના રસ્તા નક્કી કરાવડાવી દો એકવાર, અથવા તો જાતે, નહીં તો કોઈ કન્સલ્ટન્ટ પાસે. IRCCની વેબસાઇટ ઉપર પણ અલગ અલગ કેટેગરી વાઇઝ આ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારે કદાચ તમારા મોટા ભાગના પ્રશ્નો છે એના જવાબ તમને મળી ગયા છે, અને આગળના સમયમાં તમને જો PR જોતા હશો તો તમને ઇઝી પડી જશે. પરંતુ હા, હજુ પણ તમારા મનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અમે આનો પાર્ટ 2 પણ લાવવાના છીએ, જેથી તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી રહે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.